રજા પ્રવાસ રાહત સમયે રજાનું રોકડમાં રૂપાંતર હવે 7મા પગાર પંચ મુજબ ચૂકવાશે. મિત્રો, 2016માં રાજ્ય સરકાર દ્વારા 7મું પગાર પંચ જાહેર કરવામાં આવ્યું ત્યારે પગાર અને મોંઘવારી બધું જ 7મા પગાર પંચ મુજબ ચૂકવાતા હતા. અન્ય બધા 6ઠ્ઠા પગાર પંચ મુજબ ચૂકવાતા હતા. ઓક્ટોબર 2022માં સરકારે વિવિધ ઠરાવો કરીને મોટાભાગના ભથ્થા 7મા પગાર પંચ મુજબ ચૂકવવાના હુકમો કર્યા, જેવું કે ઘરભાડા ભથ્થું, સ્થાનિક વળતર ભથ્થું. પરંતુ રજા પ્રવાસ રાહત વખતે ચૂકવાતું રોકડમાં રૂપાંતર એ 6ઠ્ઠા પગાર પંચ મુજબ ચૂકવાતું હતું. આજરોજ તારીખ 29/2/24ના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 7મા પગાર પંચના પગારને ધ્યાને રાખીને રજા પ્રવાસ રાહત એટલે કે LTC સમયે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર ચૂકવવા હુકમો કરેલ છે, જેની જોગવાઈઓ સમજીએ. રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત એટલે કે LTC વખતે 10 દિવસનું રજાનું રોકડમાં રૂપાંતર ચૂકવવાની જે જોગવાઈઓ છે તે મુજબ અત્યાર સુધી 6ઠ્ઠા પગાર પંચના મૂળ પગાર અને મોંઘવારી ધ્યાને લઈને ચૂકવવાની જોગવાઈ હતી. આજરોજ તારીખ 29/2/24થી સરકારે તેમાં મહત્વનો સુધારો કરી અને હવે રજા પ્રવાસ રાહત સમયે 10 દિવસનું રોકડમાં રૂપાંતર એ 7મા પગાર પંચ મુજબ અને 7મા પગાર પંચના મૂળ પગાર અને મોંઘવારી ધ્યાને લઈને ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, આ ઠરાવના અમલ વિશે સમજીએ તો આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી અને ત્યારબાદ રજા પ્રવાસનો લાભ લેવા અરજી કરેલ હોય. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે 29/2/24ના રોજ કે ત્યારબાદ LTC માટે અરજી કરી હોય એ જ કેસમાં આ ઠરાવનો લાભ મળશે. એટલે અગાઉ કોઈએ લાભ લઈ લીધો છે અથવા આ તારીખ પહેલાં અરજી કરી દીધી છે અથવા મંજૂરી મળી ગઈ છે, એમાં કોઈ ફેરફારને અવકાશ નથી. આ ઠરાવ પછી અરજી કરશે એને 10 દિવસનું રોકડમાં રૂપાંતર 7મા પગાર પંચ મુજબ ચૂકવાશે. મિત્રો, ગુજરાત મુલ્કી સેવા પથદર્શિકા નામની એક પુસ્તિકા મારા દ્વારા રજા અને જોઈનિંગ ટાઈમની પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં સરળ સમજૂતીથી રજાના તમામ નિયમો સમજાવ્યા છે. આપને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર પર 9427300889 પર વોટ્સએપ કરી મેસેજ કરશો તો વિગતો મોકલી આપવામાં આવશે. આપ આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો ભગવદ્ ગીતા પર વિડીયો સાંભળવા સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આભાર.